નર્મદા નદીમાં ડૂબી અને મોતને ભેટનાર સુરતના એક જ પરિવારના પિતા, બે પુત્ર અને ભત્રીજાની એક સાથે ઉઠી અર્થી. રાત્રે આખું ગામ હિબકે ચડ્યું. સુરતની એક જ સોસાયટીમાં રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા હતા. બચાવો બચાવોની બૂમ ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા, જે બાદ તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા. બુધવારે એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રો, ભત્રીજા સહિત 4ના મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે. એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ ગઈકાલે રાત્રે ઘરે લાવવામાં આવ્યા હતા અને રાત્રે જ અંતિમ સંસ્કાર માટે કાઢવામાં આવ્યા હતા. ચારેયની એક સાથે અગ્નિ સંસ્કાર કરાયા હતા. આ અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા 3 દિવસોથી પોતાના સ્વજનોની રાહની ચિંતા અને રડી રડીને આખો પરિવાર અડધો થઈ ગયો હતો. ત્યારે ચારેયના અંતિમ સંસ્કાર રાત્રે જ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રે જ એક સાથે ચારેયની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. 3 શબવાહિનીમાં પિતા, 2 પુત્ર અને ભત્રીજાની અંતિમ યાત્રા સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી, જ્યાં ચારેયના એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાત્રે પણ આખું ગામ સ્મશાન ખાતે દોડી આવ્યું હતું અને તમામની આંખોમાં આંસુ હતા. છોકરા નંબર મને આપો, વિડીયો આપો.